પહેલા વાત રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। 3 સપ્ટેમ્બરે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 4 થી 5 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધશે। રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સક્રિય થવાને કારણે વરસાદી સિસ્ટમ મજબૂત બનશે। આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દાદરા અને અનેક વિસ્તારોમાં વરસાદ। આવતીકાલે નવસારી, વલસાડમાં પણ હળવા વરસાદની સંભાવના। 6th and 7th September very heavy, then heavy rainfall का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है। गुजरात रीजन में, सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग दिया गया है। डे 4th September आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ। 5th September हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ। 6th September भी और 7th September हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। और थंडरस्टॉर्म वार्निंग विद लाइटनिंग का वार्निंग दिया गया है। 1 सितंबर से 5 सितंबर तक दिया गया है। 30 to 40 किलोमीटर प्रति घंटा फुल स्पीड के साथ।